નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે જે મોસ્ટ આઈએમપી છે, પાર્ટ્સ ઓફ સ્પીચ. તેના વિશે આપણે આ વિડીયોમાં આજે શીખીશું. There are 10 parts of speech in English language. અંગ્રેજી ભાષામાં કુલ 10 પ્રકારના શબ્દ ઘટકો છે. It can be called word family. તેને શબ્દ પરિવાર કહી શકાય છે. આ 10 ઘટકો છે અને આપણે શબ્દ પરિવાર તરીકે ઓળખીએ છીએ. સૌથી પહેલું છે નાઉન. નાઉન એટલે કે નામ. એની આપણે પહેલાં ડેફિનેશન જોશું, પછી એનું ગુજરાતી મિનિંગ જોશું અને પછી એના એક્ઝામ્પલ. તો સૌથી પહેલું નાઉન એટલે કે નામ. તો એની ડેફિનેશન જોઈએ. નાઉન ઇઝ અ વર્ડ યુઝડ ફોર અ પર્સન, પ્લેસ ઓર થિંગ્સ. વ્યક્તિ, વસ્તુ કે સ્થળ માટે વપરાતો શબ્દ એટલે નામ. જે વ્યક્તિ માટે વપરાય, વસ્તુ માટે વપરાય અથવા કોઈ પણ સ્થળ માટે વપરાય, જે શબ્દ વપરાય એને આપણે નાઉન તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ રામાયણ, સિટી, બંચ, ગોલ્ડ, પુવર્ટી વગેરે છે એ નાઉન છે. એના પછીનું બીજું છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે સર્વનામ. તો એની ડેફિનેશન જોઈએ તો કે પ્રોનાઉન ઇઝ અ વર્ડ યુઝડ ઇન્સ્ટેડ ઓફ અ નાઉન. નામને બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ. જે નામ હોય એના બદલામાં આપણે વાપરીએ તો એને સર્વનામ કહેવામાં આવે છે. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો હી, સી, ઇટ, ધે, માઇન, હરસેલ્ફ, ધેર વગેરે છે એ પ્રોનાઉન એટલે કે સર્વનામ છે. તો એના પછીનો ત્રીજો ઘટક છે વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. તો એની ડેફિનેશન સૌથી પહેલાં જોઈએ તો વર્બ ઇઝ અ વર્ડ ઓફ એક્શન પરફોર્મેડ બાય એની પાર્ટ ઓફ અ લિવિંગ બીંગ્સ. તો એની ડેફિનેશન છે એનું ગુજરાતી મિનિંગ જોઈએ તો કે ક્રિયાપદ એટલે કર્તા દ્વારા કરાયેલી ક્રિયાને વર્ણવતો શબ્દ. કર્તા છે જે ક્રિયા કરે અને એના દ્વારા જે શબ્દ વર્ણવાય તો એને વર્બ એટલે કે ક્રિયાપદ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સિંગ. સિંગ એટલે ગાવું, તો એ ક્રિયા થઈ. રીડ વાંચવું, તો એ પણ ક્રિયા થઈ. રન, નો, કીપ વગેરે છે એ વર્બ એટલે કે ક્રિયાપદ છે. તો કર્તા જે ક્રિયા કરે એને વર્બ કહેવામાં આવે છે. એના પછી ચોથું છે એડવર્બ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. એની ડેફિનેશન ચલો એટલે વ્યાખ્યા જોઈએ તો એડવર્બ ઇઝ અ વર્ડ ધેટ એડ્સ સમથિંગ ઇન ધ મિનિંગ ઓફ અ વર્બ, એન એડજેક્ટિવ ઓર એન એડવર્બ. ક્રિયાપદ વિશેષણ કે ક્રિયા વિશેષણના અર્થમાં જે વધારો કરતો શબ્દ છે એને ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો એના એક્ઝામ્પલ જોઈએ તો કે વેરી, ફાસ્ટ, ક્લેવરલી, સ્લોલી એ વગેરે શબ્દ છે એ ક્રિયા વિશેષણ કહેવાય છે. એના પછીનું પાંચમું છે એક્ઝેક્ટિવ. એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ. તો એક્ઝેક્ટિવ ઇઝ અ વર્ડ ધેટ એડ્સ સમથિંગ ઇન ધ મિનિંગ ઓફ અ નાઉન. જે નામના અર્થમાં વધારો કરતો શબ્દ છે એટલે કે વિશેષણ, એટલે એને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. જે નામના અર્થમાં વધારો કરે એ શબ્દને વિશેષણ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ બ્યુટીફુલ, ક્લેવર, નાઇસ, પૂર વગેરે એ છે એ એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ છે. તો નામના અર્થમાં તો એક્ઝામ્પલ આપણે તરીકે જોઈએ તો કે બ્યુટીફુલ ગર્લ. ગર્લ્સ છે તો કેવી છે તો કે બ્યુટીફુલ. તો એ બધું નામના અર્થમાં વધારો કર્યો એટલે એને એક્ઝેક્ટિવ કહેવામાં આવે છે. ક્લેવર બોય. બોય છે એ નાઉન છે અને ક્લેવર એ એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ છે. એના પછીનું છઠ્ઠું છે ઓક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદ. તો ઓક્ઝિલરી ઇઝ અ વર્ડ ધેટ હેલ્પ્સ અ વર્બ. જે મુખ્ય ક્રિયાપદના સહાયકારક તરીકે વપરાય તેને સહાયકારક ક્રિયાપદ કરાવે છે. એટલે જે સહાયકારક ક્રિયાપદને હેલ્પ કરતું હોય તેને હેલ્પિંગ વર્બ અથવા ઓક્ઝિલરી વર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વિલ, વુડ, શેલ, શુડ, કેન, કુડ, ડીડ, ડઝ, ડુ, એમ, ઇઝ, આર વગેરે છે એ ઓક્ઝિલરી વર્ડ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે. એના પછીનું સાતમું છે પ્રીપોઝિશન. તો કે નામ યોગી અવયવ. પ્રીપોઝિશન ઇઝ અ વર્ડ ધેટ શો ધ કનેક્શન બિટવીન ધ ટુ વર્ડ્સ.
નામ અથવા સર્વનામ છે એ બંને વચ્ચે શબ્દો વચ્ચેનો સંબંધ દર્શાવતો શબ્દ એટલે નામયોગી અવયવ. બે શબ્દ નામ અથવા સર્વનામ છે ને વચ્ચે જે સંબંધ દર્શાવે ને પ્રીપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ઓન, ઇન, અંડર, બિટવીન, ટીલ, અનટીલ એ વગેરે છે એ પ્રીપોઝિશન એટલે કે નામયોગી અવયવ છે. એના પછીનું 7મું છે કંજક્શન. કંજક્શન એટલે કે એનું ગુજરાતી થશે સંયોજક. તો એની ડેફિનેશન જોઈએ તો કે કંજક્શન ઇઝ અ વર્ડ ધેટ જોઈન વર્ડ્સ, ફ્રેઝિસ, ક્લોઝ ઓર સેન્ટેન્સીસ. શબ્દો કે વાક્યને જોડતો શબ્દ એટલે સંયોજક. તો આપણે શોર્ટમાં જોઈએ તો કે વાક્યોને જોડતા શબ્દને સંયોજક તરીકે કહેવામાં આવે છે. બે વાક્યો છે એને જોડતો હોય એ શબ્દને કંજક્શન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એન્ડ, બટ, સૂર્ય અહીંયા બાય નથી પણ બટ છે તો બટ, ઓર, બીકોઝ, ધેરફોર, આફ્ટર, બિફોર વગેરે છે એ કંજક્શન એટલે કે સંયોજકો છે. એના પછીનું 9મું છે આર્ટિકલ. આર્ટિકલ એટલે ઉપપદ. આર્ટિકલ ઇઝ અ વર્ડ યુઝડ ટુ ડોનેટ અ સિંગલ નંબર, અ સ્મોલ ઓર લાર્જ નંબર ઓફ એની કોમન નાઉન્સ. એટલે કે એક વચન કે બહુવચનના જાતિવાચક નામને નક્કી કરવા માટે અથવા દર્શાવવા માટે આર્ટિકલ છે એ વપરાય છે. કોઈ એક વચનનું નામ હોય અથવા બહુવચનનું હોય અને જાતિવાચક નામ હોય ને આપણે નક્કી કરવું હોય તો એના માટે આર્ટિકલ વપરાય છે. આર્ટિકલ 3 છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે એ, એન અને ધ એ 3 આર્ટિકલ છે. એના પછીનું છે 10મું ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે કે કેવળ પ્રયોગી. તો ઇન્ટરજેક્શન ઇઝ અ સિમ્બોલ ધેટ શો અ સડન ફિલિંગ સચ એઝ જોય, સરપ્રાઇઝ ઓર શોક્સ. આનંદ છે, આશ્ચર્ય છે કે દુઃખ જેવી આકસ્મિક લાગણીઓ હોય એને દર્શાવતો શબ્દ છે એટલે એ કેવળ પ્રયોગી છે. જો લાગણીઓ દર્શાવતો એવા શબ્દ હોય આનંદ, આશ્ચર્ય, દુઃખ તો એને કેવળ પ્રયોગી તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વાવ, વોટ, હાઉ, ઓ, અલશ, હર, બ્રેવ વગેરે એ ઇન્ટરજેક્શન એટલે કે કેવળ પ્રયોગી શબ્દો છે. તો અહીંયા આપણે આજ ઇંગ્લિશ ગ્રામરના 10 મહત્ત્વના ઘટકો છે એના વિશે માહિતી મેળવી. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.